નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન એમાં આપણે એક ભૂગોળની અંદર 17મા ચેપ્ટરની ચર્ચા કરવાના છે. એમાં 17મું ચેપ્ટર કુદરતી વનસ્પતિ. બરોબર, આપણે એ અગાઉ આબોહવાની ચર્ચા કરી છે. આ ફરી પાછી હવે ભૂગોળની અંદર 17મા ચેપ્ટરની ચર્ચા કરીશું. તો તે વાત અહીં આપણે જોવાની. બરોબર, ચાલો હવે વનસ્પતિની વાત. કે કુદરતી વનસ્પતિ ભારતની અંદર દુનિયાની વાત આવે, દુનિયા બધી જગ્યાએ વનસ્પતિ થાય, આપણા ભારતની અંદર પણ વનસ્પતિ થાય છે. તો એ વનસ્પતિ કયા કયા પ્રકારની થાય, છોડ, ફૂલવાળા છોડ, કે એ બધી વાતો અહીંયા કે વ્યાપારી જેને કહેવામાં આવે, એવા ઇમારતી લાકડા, કે આ બધી ચર્ચા છે વનસ્પતિની વાત જેને કહેવામાં આવે. તો જંગલો વગર માનવ જીવન શક્ય નથી, એ બહુ સીધી સાદી વાત થાય છે. બરાબર, એટલે જંગલો એ માનવ જીવનનું અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વગર માનવ જીવનની કલ્પના ન થઈ શકે. પહેલી વાત તો આપણે જાણીએ કે આદિ માનવ શરૂઆત ક્યાંથી કરતી? જંગલોમાંથી. બરાબર, કંદમૂળ કે આ બધું શોધીને ત્યાંથી જીવતો થયેલો એ આપણે જાણીએ છીએ. એટલે જંગલો ઉપર સીધી આડકત રીતે વાત આવે તો આપણે આધાર રાખીએ છીએ, એ બહુ શંકાના સ્થાન નથી. બરાબર, તો એ વનસ્પતિની વાત આપણે કરવાના છે. આપણના દરેક ક્ષેત્રની અંદર આપણને ઉપયોગી છે. બરાબર, તો એનું વર્ણન ભારતના પ્રાચીન શાસ્ત્રોની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આપણે એક ઉક્તિ જોઈ છે, ત્યાં વારંવાર તમે સાંભળ્યો છો કે શું સાંભળ્યું તેની વાત? તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, અને છેલ્લી વાત કે વૃક્ષો દેવો ભવ. વૃક્ષોમાં પણ દેવોનો વાસ રહેલો છે. જગદીશચંદ્ર બોઝે કહ્યું કે વનસ્પતિમાં જીવ છે, બરાબર, એમાં પણ જીવ છે. તો એ જંગલોની વાત, વનસ્પતિની વાત જેને કહેવામાં આવે, બરાબર, એ વૃક્ષોના સંદર્ભની વાત અહીંયા આપણે કરવાના છે. વૃક્ષ વગર આપણું જીવન શક્ય નથી, એ વાત તો આપણને ખ્યાલ આવે છે. છતાં આપણે જાણીએ છીએ આજની આધુનિક પરિસ્થિતિની અંદર કે વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલો ઘટી રહ્યા છે, એની અસર આપણને દેખાઈ રહી છે. બરાબર, ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા પડી રહ્યા છે, ઓક્સિજનની કમી થઈ રહી છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. એ બધી વાત આપણે જાણીએ છીએ, છતાં આપણે જો જાગતા નથી, કહેવાનો મતલબ. બરાબર, તો એક પ્રાચીન શાસ્ત્રોની અંદર વૃક્ષો દેવો ભવની વાત કરી, એ ઉક્તિ તદ્દન સાચી છે. બરાબર, છતાં આપણે એની કાળજી નથી રાખતા, એ બરાબર નથી. બરાબર, તો એ વૃક્ષોની વાત મેં થોડી વધારાની કરી, આપણને એટલો ખ્યાલ આવવો જોઈએ. બરાબર, આગળ પણ તમે એક બધા શાસન થઈ ગયા ભારતની અંદર, પ્રાચીન શાસકો, એમાં ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને સમ્રાટ અશોકથી માંડીને તો એનો મુખ્યમંત્રી જેને કહેવામાં આવે કૌટિલ્ય, એટલે કે બીજું નામ ચાણક્ય, એમણે પણ બધી બહુ સરસ વાત કરી છે જંગલોની વાત, કે જંગલો નહીં કાપવાના, એની સામે દંડની વાત પણ કરી છે. તો પ્રાચીન સમયથી વૃક્ષોનું મહાત્મ્ય સમજાવ્યું છે, પરંતુ આપણે સમજતા નથી. પહેલી વાત કરીએ, ઘણા બધા કવિ લેખકોએ પણ આ બધી વાત કરી છે. એક જગ્યાએ કવિએ લખ્યું છે કે વૃક્ષો તો ગયા વનવાસે, વૃક્ષો તો ગયા વનવાસે, માણસના હાથ કરવત બની કપાયા, માણસના હાથ કરવત બની કપાયા. કે આપણે આપણા વૃક્ષોને કાપી નાખ્યા છે. બરાબર, આજે આપણને વૃક્ષોના નામ પૂછવામાં આવે તો આપણને ખબર ન પડે. 1 2 3 4 5 આંબો ને આંબલી, પીપળો, વડ, 8 10 નામ, પછી તો આપણે પણ અટકી જઈએ, આપણને ખબર નથી. બરાબર, કહેવાનો મતલબ કે આપણે આ બધી વનસ્પતિ જેને કહેવામાં આવે એટલી બધી, એની વૈવિધ્ય એટલું બધી, પણ આપણને ખબર નથી. તો આપણે વૃક્ષોની જાળવણી નહીં કરીશું તો એક દિવસ આપણા માટે ખૂબ જ મુશ્કેલી બની જશે. તો એ વૃક્ષોની વાત અહીં આપણે કરવાના છે. બરાબર, આજે પણ આ વાતને સ્વીકારવી પડે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. બરાબર, તો ભારત પણ દુનિયાની સાથે, ભારત પણ એક વનસ્પતિની બાબતમાં ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. આપણા શાસ્ત્રોએ વાત કરી છે. બરાબર, એ આપણી કુદરતી વનસ્પતિની વાત કરીએ તો ભારત વિશ્વમાં 10મું સ્થાન છે. યાદ રાખજો, ભારતનું સ્થાન
વિશ્વમાં 10મી છે યાદ રાખજો. અને એશિયાની અંદર 4થું. તો વૃક્ષો વનસ્પતિ આપણે કોને કહીએ સમૂહ, વૃક્ષોનો સમૂહ એને શું કહેવાય જંગલો કહેવાય. ઘણા બધા ઉગેલા એ જંગલોની વાત જેને કહેવામાં આવે તો એ જંગલોના સંદર્ભની વાત. જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે તે વૃક્ષોના સમૂહને આપણે કુદરતી વનસ્પતિ કહીએ. આપણે તો કુંડામાં રોપીએ બરાબર, એ જંગલ ન કહેવાય, એ આપણા ઘરમાં રોપીએ છીએ બરાબર. પણ જંગલોની વાત કુદરતી આપણી કોઈ પણ સહાય વગર તમે ડુંગરની ટોચ ઉપર ભેખડ ઉપર એવા બધા વૃક્ષો ઉગેલા જોતા હશો. એને પણ પાણી આપવા જોઈએ. આપણે આપણા પ્લાન્ટની અંદર આપણે ઘરે રોપેલા દરરોજના પાણી નાખવું પડે તો મરી જાય. ત્યાં પણ પાણી નાખીએ તો પણ જીવી જાય બરાબર. આ કુદરતની કરામત છે. તો એ વૃક્ષોના સમૂહ સંદર્ભની વાત આપણે કરી. હવે જોઈશું આપણે કુદરતી વનસ્પતિ બરાબર. તો આ વનસ્પતિ આપણા ભારતની અંદર કેટલા પ્રમાણમાં વૃક્ષો થાય છે એ સંદર્ભની વાત અહીં આપણે કરવાની બરાબર. તો ભારતની અંદર ઘણી બધી વનસ્પતિ વિવિધતા રહેલી છે. તો વિવિધતા કેમ બરાબર? આપણી આબોહવાનો અસર કરે. પહેલી વાત યાદ રાખજો, આગળ વાત ચર્ચા કરી ગયા. આબોહવા, વરસાદ, તાપમાન બરાબર બધી જ જગ્યાએ અસર એની કરે છે જે આપણે અહીંયા ચર્ચા કરીશું બરાબર. તો કઈ કઈ બાબતની અસર થાય છે વનસ્પતિ પર અને જેના કારણે બધી જગ્યાએ વૃક્ષો જુદા જુદા દેખાય છે અથવા કોઈ વૃક્ષો ત્યાં થતા હોય તો આપણે ત્યાં ન થાય બરાબર. એ બધું એવું થાય તેનું કારણ તો એ એની અસર. તો પહેલાં તો ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ કેવું છે તેના પર આધાર રાખે. ત્યારબાદ એની જમીન. જમીન કેવા પ્રકારની છે, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ, ભેજ, આ બધી બાબતો અહીંયા અસર કરે છે. એટલે ભારતની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, અરণ্ય પ્રદેશો, આ સમગ્ર શું કહેવાય એને ભૂપૃષ્ઠ કહેવાય. તો એ ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે અને ભારતમાં વિવિધ પ્રકારની જમીનો આવેલી છે બરાબર. આપણે આગળ બધું ક્યાંક ભણ્યા છે બરાબર. કાપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, આ બધી જમીનના પ્રકારો છે બરાબર. આપણે આપણી રીતે બધું ગોઠવી છે એ જમીનના પ્રકારો કહેવાય. હવે જમીનના પ્રકારો છે એટલે એમાં વિવિધતા પણ રહેલી છે અને એના કારણે વનસ્પતિમાં પણ વૈવિધ્ય. જ્યાં જે પ્રકારની જમીન તો ત્યાં તે પ્રકારે વનસ્પતિ થાય. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોની અંદર તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પના વિસ્તારોની વાત આવે તો બંનેમાં ફેરફાર. અહીંયા એક વાત કરીએ હિમાલયના ઠંડા પ્રદેશો એમ કહીએ, ત્યારબાદ વાત કરીએ દ્વીપકલ્પ નીચેનો ભાગ દક્ષિણ. તો બંને વચ્ચેનો ફેરફાર જોવા મળશે બરાબર. એના તાપમાન, ભેજ બંનેમાં ફેરફાર થાય. અહીંયા તાપમાન વધારે, અહીંયા ઓછું બરાબર, ગરમી ઓછી. કહેવાનો મતલબ તો આ ફેરફાર તફાવતના કારણે જે તે જગ્યાએ હિમાલયમાં થતી વનસ્પતિ અને દ્વીપકલ્પમાં થતી વનસ્પતિ બંને વચ્ચેનો ફેરફાર આપણને જોવા મળશે. તો આ વિવિધતા છે. તો કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તેના અક્ષાંશ અને સમુદ્રની ઊંચાઈ પર આધાર રાખે છે. અક્ષાંશની વાત બરાબર ધ્યાન રાખજો બરાબર, કે ભારત કેટલાથી કેટલા અક્ષાંશમાં આવેલો એ આપણને કઈ ખબર હોવી જોઈએ બરાબર. એના આધારે તમને વિશ્વવૃત્તની ઉત્તર છે કે દક્ષિણ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ત્યાં આપણે ભારત કયા પ્રદેશમાં આવેલું, કયા કેટલાથી કેટલા અક્ષાંશમાં આવેલું, એ બધી વસ્તુ આપણને ખબર પડે તો આપણે એને ખ્યાલ આવી જાય. બીજી વાત કરીએ સમુદ્રથી ઊંચાઈ, કે સમુદ્રથી જમીની વિસ્તાર કેટલો ઊંચો એ પણ એની અસર કરે છે. વધુ વરસાદ, વધુ સૂર્યપ્રકાશ મળતા વનસ્પતિનો ઝડપથી વિકાસ થાય. વધુ વરસાદ અને સૂર્યપ્રકાશ કે જ્યાં મળે ત્યાં કે તે જગ્યા પર વધારે જંગલો થાય, એની ઝડપથી ઉછેરની પ્રક્રિયા ઝડપી થાય. આમ સૂર્યપ્રકાશના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને જેના કારણે પણ એમાં વિવિધતા જોવા મળે છે. આપણે આગળ બધી ચેપ્ટરમાં વાત કરી છે, આગળ ચેપ્ટરની અંદર આબોહવા કે વરસાદ જ્યાં હોય વધારે હોય ત્યાં તે પ્રકારની વનસ્પતિ, ઓછી હોય ત્યાં તે પ્રકારની વનસ્પતિ થાય. રણ પ્રકારમાં તો રણ પ્રકારની વનસ્પતિ જેને કહેવામાં આવે.
આ બધી વિવિધતા જેમ કે એ અસમાનતા જોવા મળે. તો એની વાત અહીં આપણે કરી. હવે ભારતની અંદર આપણે જે વાત કરી લગભગ 5000 જાતના વૃક્ષો કેટલા 5000 જાતના વૃક્ષો એમાં 450 કે જે વ્યાપાર દ્રષ્ટિએ ઉપયોગી છે કેટલા 450 વ્યાપારી કહેવામાં આવે એટલે કે ઇમારતી લાકડા કે જે કંઈ કહીએ તે વ્યાપાર ધંધો કરવા એનો ઉપયોગી થાય તે કહેવામાં આવે એ કેટલા એ 450 જાતના વૃક્ષો જોવા મળે. ત્યાર પછી 15000 પ્રકારના ફૂલવાળા છોડ કે જે વિશ્વના લગભગ 6% છે. આપણે ત્યાં કેટલા 15000 પ્રકારના ફૂલવાળા છે. વિશ્વની દ્રષ્ટિએ વિશ્વમાં તો ઘણા બધા થાય એટલે તે દ્રષ્ટિએ 100 વાત કરીએ આપણે 6% જ આપણે ત્યાં કહેવાનો મતલબ. એ સિવાયની વનસ્પતિ દુનિયામાં ઘણી બધી થાય એટલું સમજજો. આ ઉપરાંત અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ એટલે કે ફન, શેવાળ, ગુંજાઈ એ પણ આપણા દેશની અંદર થાય. ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગીતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. ઔષધીય વનસ્પતિ એટલે કે આયુર્વેદ. ઔષધની અંદર જે આયુર્વેદિક કહેવામાં આવે એમાં પણ લગભગ 2000 ઔષધીય વનસ્પતિનું વર્ણન છે. કેટલી 2000 જેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલું છે. તો આમ આપણે કહી શકીએ કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. અસંખ્ય જે વનસ્પતિ સંદર્ભની વાત કરી આ બધી વિવિધતા જોવા મળે છે જેને કહેવામાં આવે તે વાત અહીં આપણે જોઈશું. હવે આપણે જોઈશું કે કુદરતી વનસ્પતિના પ્રકાર. એમાં કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા પર આધારિત છે. જે પ્રકારની આબોહવા હોય તે પ્રકારે વનસ્પતિનો વિકાસ થાય છે. બરાબર. અને આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશોને કે આ પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે તે જગ્યાએ વનસ્પતિ થાય છે ત્યાં કે એની ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 પ્રકારમાં વિભાજન કરવામાં આવે છે. પ્રકારો કેટલા 5 પ્રકારો છે અહીંયા મેં લખ્યા છે. બરાબર. એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો, બરાબર લખીશું, અને ત્રીજું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ચોથું સમશીતોષ્ણકટિબંધના જંગલો એટલે કે ઘાસના જંગલો કે મેદાન જે આપણે કહીએ છીએ, અને પાંચમું છે ભરતીના જંગલો. એ 5 પ્રકારોની વાત અહીં આપણે કરવાના. તો પહેલા પ્રકારમાં આપણે જોઈશું ઉષ્ણકટિબંધીય જંગલો. બરાબર. આ અહીંયા વાત કરવાની પહેલા મુદ્દાની વાત ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બરાબર. ઉષ્ણકટિબંધની અંદર હવે અહીંયા લખું છું ઉષ્ણકટિબંધ. તો એ ઉષ્ણકટિબંધીય જંગલોના વિતરણની વાત કરીએ. ભારતની અંદર કઈ જગ્યાએ ઉષ્ણકટિબંધીય જંગલો આવેલા છે તેની વાત. તો એ ઉષ્ણકટિબંધીય જંગલો ગરમ અને ભેજવાળા પ્રદેશની અંદર કે જ્યાં વરસાદ સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી કરતાં વધારે હોય તે જગ્યાએ ભારતમાં ઉષ્ણકટિબંધીય જંગલો આવેલા છે. તો આપણને ખબર હોય છે કે વરસાદ કઈ જગ્યાએ વધારે, તો દાખલા તરીકે 200 સેમી જેટલો વરસાદ કઈ જગ્યાએ થાય અને એનું વધુ વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધારે હોય તો આ પ્રકારના બરાબર જંગલો છે. તો એ કઈ જગ્યાએ 200 સેમી, તો અહીંયા આપણે નીચે વાત કરવી પડે કેરળથી. બરાબર. આ પશ્ચિમ ઘાટના જંગલો જે કહેવામાં આવે મહાબળેશ્વર કે આ બધા વિસ્તારો કે જ્યાં લગભગ 200 સેમીની આસપાસ જેટલો વરસાદ પડે છે. બીજો પૂર્વની અંદર અસમ, મેઘાલય, બરાબર, એ વિસ્તારની અંદર ભારે વરસાદ 200 સેમી કરતાં પણ વધારે પડે છે. એ વિસ્તારમાં જે જંગલો આવેલા છે તે શું કહેવાય, તો એ ઉષ્ણકટિબંધીય જંગલો તરીકે એને ઓળખી શકાય.
તો આપણે વાત કરી કે પશ્ચિમ ઘાટની વાત કરી, ત્યાર પછી અહીંયાની વાત કરી કે જ્યાં 200 સેમી જેટલો વરસાદ પડે તેની સંદર્ભની વાત કરી, બરાબર. આ ઉપરાંત આંદામાન નિકોબારના ટાપુઓ, બરાબર, અહીંયા આ બાજુ આંદામાન નિકોબારના ટાપુઓ અને લક્ષદ્વીપના ટાપુઓની વાત આવે, બરાબર, કે જ્યાં વિસ્તારોમાં વરસાદ વધારે પડે છે ત્યાં જંગલો, આ પ્રકારના ગીચ જંગલો છે. આ ઉપરાંત આસામની વાત કરીએ, તામિલનાડુનો એક પ્રદેશ જેને કહેવામાં આવે કે જ્યાં વધુ વરસાદ પડે તે જગ્યા ઉપર તેને શું કહેવાય, ઉષ્ણકટિબંધીય જંગલો તરીકે આપણે એને ઓળખીએ. એમાં કયા પ્રકારના વૃક્ષો થાય તેની વાત કરીએ. સામાન્ય રીતે એ વૃક્ષો 60 મીટર જેટલા ઊંચા, ઝાડી ઝાકળના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય. જંગલો, આ જંગલોની અંદર પાનખર જેવી કોઈ ઋતુ નથી, કારણ કે ભેજવાળું આબોહવા, એટલે કે આ જંગલો 12 માસ વિના જંગલો જેને એમ પણ કહેવાય, એને શું કહેવાય, 12 માસ વિના જંગલો પણ કહી શકાય, નિત્યલીલા જંગલો પણ એને કહેવામાં આવે છે. યાદ રાખજો કે જે આપણે કહીએ 12 માસ વિના જંગલો, નિત્યલીલા જંગલો તરીકે પણ આપણે એને ઓળખી શકીએ, બરાબર. એ વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું. તો આપણે અહીંયા એક મુદ્દાની વાત કરી, પહેલો મુદ્દો જે પ્રકારોની વાત કરી, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો સંદર્ભની વાત કરી. હવે આવતા તાસની અંદર, એટલે કે આવતા વિડીયોની અંદર આપણે બીજાની વાત કરીશું કે જે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો સંદર્ભની, એ આપણે આગલા વિડીયોની અંદર ચર્ચા કરીશું. અહીંયા આપણે ચેપ્ટર અહીંયા આ મુદ્દો પૂર્ણ કરીશું. ઓકે.